હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બધી મજામાં છે, કારણ કે મારા બ્લોગ જોતા છે બધા મજામાં. ફરીથી એક નવો બ્લોગ ચાલુ કરી દે છે નિશાળેથી. બોલેથી નિશાળેથી બ્લોગ ચાલુ કરી દીધો છે. તમને બધાને ખબર છે કે આ કેમ નિશાળેથી ચાલુ કર્યો છે બ્લોગ, કારણ કે આજે જમાડવાના છે છોકરા. શ્રી સુરાપુરા ધામ ભોળા પાલનું રાણીવાડા ગ્રુપ છે, સેવામાં જાય છે. એ આજે અમારે છોકરા જમાડવાના છે નિશાળે, તે એની માટે થઈને આજે આવેલા છીએ બધા. ને અત્યારે બધું કામકાજ ચાલુ છે, બધું કામકાજ શરૂ કરી દીધું છે અને કામકાજ પણ ચાલુ છે. જો આમ કામકાજ ચાલુ છે, અહીં પર નિશાળ છે. અહીં એક નિશાળ હતી, તમને એમ થાય છે કે નિશાળ કઈ ગઈ, એ નિશાળ પડી ગઈ છે. ને અત્યારે તો લોકેશન અત્યારે પણ સારું છે અને હું પણ થોડું ઘણું કામ કરાવું, પછી તમને બધાને મળું, કારણ કે હજી આવ્યો છું અહીંથી, એટલા માટે હજી હું હાલો તો કામકાજ કરી લઉં, પછી તમને બધાને મળું. ચાલો ત્યાં સુધી બને કન્ટિન્યુ બ્લોગની અંદર, તો ચાલો રહેજો, આમને જોડાઈ રહેજો અમારી સાથે, તો તમને બધાને નવું દેખાડે રાખીશ. લહણ ફોલે છે બધા, જો બધા લહણ ફોલે છે એકો એક. મોટા યુટ્યુબર મારા મકવાણા સાહેબ, જો અમારા અજયભાઈ એમ જો આની પર કામકાજ ચાલુ હોય બધું. કોઈ પ્લાસ્ટિક પડ્યું હોય તો એ તમે લો ને તો તમે નૈતિક જવાબદારી નિભાવી એવું કહેવાય. બરાબર? તો એ નજર પડે અને એ તમે લો તો ખરેખર તમે સ્વચ્છતા નિભાવીને એવું કહેવાય. બરાબર? અમારે ચા આવી ગઈ, ચા પીવા હાલો બધા. જો અમે બધે ચા પીએ છીએ, જો બધા ચા પીવે છે. દિનાકભાઈ ચા પીવે, બધા ચા પીવા હાલો ચા પીવા. એની પડીકી તોડવાની કામકાજ ચાલુ થઈ ગયું છે. અમારે દીપકભાઈ ને ઓલા ભાઈ બે અમારા ચટણીની પડીકી તોડે છે. જો જોઈ શકતા છો, જો ચટણીની પડીકી તોડવા મળ્યા છે બધા. બધા ઊભા છે, જો એની પર કામકાજ ચાલુ છે. અમારે બીજલભાઈની બધા, ભોજાભાઈની બધા છે. ચટણી બનાવવાનું કામકાજ ચાલુ છે. એની પર ટમેટા અમારે સુધારવાનું કામકાજ છે. જો અહીં ટમેટા છે, અશોકભાઈની બધા અમારે ટમેટા બધા સુધારવા મળશે, અમારે બધા આવવા મળ્યા છે. તમને બધાને હમણાં નવીન વસ્તુ દેખાડે રાખી, એટલે રાખજો અને પછી દેખાડી જોજો. જો અમારે ટમેટા સુધારવાનું બધી વસ્તુ આવી ગઈ છે, હમણાં બધું સુધારવા મળશે. તો હાલો બને રાખો, જોઈ રાખો આગળ વ્લોગની અંદર. ટમેટા તમે જોયું ને, અત્યારમાં હમણાં બીજા બધા વ્લોગર હતા અમારે, એ રસોઈનો વ્લોગર બનાવે છે એ બધા, અને એ બધાનું તમને શૂટ દેખાડ્યું ને, એવી રીતે શૂટ કરતા હતા. ને અમારે ત્યાં ટમેટા ફોલે, ઓલા ટમેટા કાપે છે બધા, ઓલે હું જોવો બધા એમ પર પગડા સટી બોલાવે, બાકા જીકી બોલાવે છે, બાકા જીકી ટમેટામાં. બધા એમ પર એક નવું કામકાજ ચાલે છે. હાલો તો ભાઈ બધા જોઈ રાખો આગળ. ફાઇનલી મિત્રો દાડમનું ફોલવાનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે. એમ પર તો બધા દાડમ ફોડે છે ને બધા કમ્પ્લીટ કરી રહ્યા છે. તો જો જોડે રહેજો. કાપવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. જો મિત્રો બધા ડુંગળી પણ કાપવા ગઈ, ટમેટા મોળાઈ ગયા, જરા દાડમ પણ ડુંગળી પણ મોળવાનું ચાલુ કામકાજ છે. તો હાલો બને રહેજો કન્ટિન્યુ બ્લોગની અંદર. મિશન કમ્પ્લીટ થઈ ગયું છે. જો બધું કપાઈ બપાઈને બધું નાખી દીધું છે. જો બધું કમ્પ્લીટ થવા મળ્યું છે. જો બધું ભેળવે છે, ડુંગળી કપાય છે, એની પર ડુંગળી કાપે છે બધા, બુઢાની બધા ડુંગળી કાપે છે બધા. જો એની પર થાળની કમ્પ્લીટની સુવિધા હાલે છે, બધી કરે છે એની પર બધા બધું કરે છે. તો તમે બધા ધરે છે બધા. જો થાળ પણ ધરાય છે એની પર કમ્પ્લીટલી. ચાલો તો બનાવ્યું. ફાઇનલી થાળ ધરી દીધો છે કમ્પ્લીટલી. ઓકે, થાળ ધરાઈ ગયો છે દાદાને, સુરાપુરા દાદાને થાળ પણ કમ્પ્લીટલી ધરાઈ ગયો છે.
જેવું અહીં પર કામકાજ બધું ચાલુ છે. મીઠું ને એવું બધું નાખે છે હળદર એવું તણેજી કમ્પ્લેટ. ફાઇનલી મિત્રો બધું કામકાજ પતી ગયું છે. છોકરા જમાડવાનો સમય આવી ગયો છે. 2 સોડાવાના છે. થોડી વારમાં છોકરા જમાડવા ને અડધા વે ગયા છે બાળ મંદિરે દેવા. બાળ મંદિરે પણ દેવાનું છે અને છોકરા પણ જમાડવાના છે. જો આ નિશાળ છે, નિશાળે જમાડવાના છે પણ અહીંયા અત્યારે થોડું ઘણું કામ ચાલુ છે. હું તમને હમણાં મળું થોડીક વાર સુધી બને રહો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છોકરાને જમાડવાનો પણ વારો આવી ગયો છે અને ઓન ધ વે છોકરાને જમાડવાનું ચાલુ કરી દીધું છે. અમારા ભળદ શ્રી સુરાપુરા ધામ ભળદ ભાલના ગ્રુપના મેમ્બરો બધા પણ આવી ગયેલા છે ને છોકરા જમાડવાનું કમ્પ્લીટલી ચાલુ થઈ ગયેલું છે ને આપણો મિની બ્લોગ પણ આવી જશે ને આવડો બ્લોગ પણ આવી જશે. કાલની તારીખમાં આવવાનો છે એટલા માટે બધા જોઈ લેજો અને અત્યારે પણ શરૂ કરી દીધું છે. જુઓ અમારા ઇન્ટ્રો પણ આપી દેવાનો હોય છે એટલા માટે જોવો છો. અમારા ચેતનભાઈ બ્લોગિંગ ચાલુ કરેલું છે અમારું પણ ને એ બધાનું પણ ચાલુ છે. જો કન્ટિન્યુ રહેજો, અમને જોઈ રાખો, તમે બધા જોઈ રાખજો બધું ને કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગની અંદર. હું તમને બધાને દેખાડી રાખું તો ચાલો કન્ટિન્યુ રહેજો. એટલે મિત્રો છોકરાને જમાડવા પણ બેસાડી દીધા છે. જુઓ કન્ટિન્યુ રહેજો, આમને દેખાડી રાખી તમને બધાને બેસાડી દીધા છે. છોકરાને પણ જમાડવા જોઈ લો, તમે જોઈ શકો છો બધા. ફાઇનલી બેસી ગયા છે છોકરા પણ જમવા. જોવા અહીંયા બધા બે કમ્પ્લીટલી બેસી ગયેલા છે. જુઓ અહીં પણ છે, અહીં પર પણ છે. જુઓ તમે બધા કન્ટિન્યુ. ચેતનભાઈ અમારા તો હાલો કન્ટિન્યુ. મિત્રો પણ અહીં પણ બેસી ગયા છે બાળકો જમવા માટે. જો કન્ટિન્યુ બેસે છે બધા, આવે છે હળું બેહાડું છું બધાને. તો ચાલો બને રહો, હું આગળ તમને બધાને દેખાડે રાખું હું આવેલું છે. કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગની અંદર. તો તમને સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હું તમને મળું હમણાં થોડીક વાર બાદ. તો ચાલો બને રહો કન્ટિન્યુ મારા બ્લોગની અંદર. ફાઇનલી મિત્રો હવે કામકાજ બધું પૂર્ણ કરી દીધું છે બધું અને છોકરાને પણ જમાડી દીધા છે અને નિશાળે પડી ગઈ છે રજા અને અમે બધું સંકલી લીધું છે બધું કન્ટિન્યુ. જો હવે થોડું ઘણું સાફ સફાઈ કરવાની છે એમ કરી નાખશું અને પછી તમને બધાને મળીશું અમે થોડીક વાર બાદ. ત્યાં બધા બને રહે કન્ટિન્યુ બ્લોગની અંદર. જો લોકેશન બકરા સરે છે ઇધર છે જેવો છોકરાઓ. તો ફાઇનલી મિત્રો નીકળી ગયા છે આપણી ગાડી લઈને, કારણ કે આપણી પાસે મોટી જબરી ગાડી. એકલો છું અત્યારે ગાડીની અંદર ને ગાડીનો કાચ પણ સાફ કર્યા વગરનો નીકળી જાઉં છું, કારણ કે ઇમરજન્સીમાં ભાડું આવેલું હતું. એક ભાડે જ આવું છું અને થોડું ઘણું કામ હતું એ પણ કામે પણ થઈ જાય છે ને એ ભાઈબંધનું ભાડું પણ પૂરું થઈ જાય છે. ભાઈને ભાડે જવું હોય તો મારો કોન્ટેક કરજો. ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે એ હું તમને પિંક કરી દે તમને બધાને. અને અત્યારે હું નીકળી ગયેલો છું, ઓન ધ વે નીકળી ગયેલો છું. ક્યાં જાવ તમે બધા જોતા રહેજો આગળ ને હમણાં ક્યાં જવાનું છે શું કરવાનું છે એ બધું તમને દેખાડે રાખું. તો જોવો આ બધું છે આવું ને કાચ સાફ કર્યા વગરનો ધોડે જાઉં છું. હમણાં કાચ પણ હેઠે ઉતરીને સાફ કરવો પડશે, કારણ કે હમણાં મોટો જબરે હાઈવે પટ્ટી પર નીકળવાનું છે એટલા માટે. ચાલો બને રહેજો તમે આગળ, હું તમને બધાને વિશેષ કરાવું. લાગો છો મને ગમતા સાથી ફાઇનલી મિત્રો જે કાંઈ કામકાજ હતું એ કામકાજ પતાવી અને નીકળી ગયો છું ઘર બાજુ. તો જુઓ આ ઘર બાજુ નીકળી ગયેલો છું. તો ચાલો બને રહેજો બ્લોગની અંદર કન્ટિન્યુ બધાય. એવું ટાણો રીતરા ગવાની જાણો નાચવે હોનું ટાણો રીતરા ગવાની જાણો નાચને તો જાવે જાણો દીનો નાચ બહુ દયાળુ કાઈ નથી જવાનું બધું નાચને જોવાનું હવે તારું ને મારું નાચ બહુ દયાળુ. ફાઇનલી મિત્રો જ્યાં ગયો હતો ને એટલે ઘરે પહોંચી ગયો છું. કારખાને હું મારા ઘરના ટેરેસ ઉપર આવી ગયો છું. જુઓ જોઈ શકતા હશો તમે બધા. હું અત્યારે મારા ઘરના ટેરેસ ઉપર આવી ગયો છું અને આવીને હવે બેઠો તો થોડી ઘણી વાર એડિટિંગ કર્યું. એડિટિંગ પતાવ્યું ને પછી થોડીક વાર હું થોડી ઘણી વાર ક્લિપો લઈ લઉં અને પછી વ્લોગને વિરામ આપીશું. આપણે વ્લોગને ત્યાં સુધી બધા હજી જોડાયો રહેજો. હજી આપણે બંધ કરવાનો વારો હજી વાર છે ને હજી તો બધું આવી રીતે ચાલુ છે. અને અમારો સેવાનો વ્લોગ કેવો લાગે બધા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો
ને વ્લોગની અંદર કેવું કેવું લાગે એ મને જરૂરથી જણાવજો. અને અમારે સેવાની અંદર વ્લોગની અંદર સેવાનો વ્લોગ આવે એ અમારો ભોળાત ભાલ સુરાપુરા ધામ ભોળાત ભાલનો સેવાનો વ્લોગ આવે એ કેવો લાગે એ મને થોડીક વાર કોમેન્ટની અંદર બતાવી દેજો. અને આગલો વ્લોગ ક્યાંનો બનાવો એ મને જરૂરથી કહેજો, કારણ કે તમે મારી યુટ્યુબ ફેમિલી છો એટલા માટે તમારે તમને કહેવું પડે. એટલા માટે હું તમને કહું છું આગલો વ્લોગ ક્યાંનો બનાવો અને સેવાનો વ્લોગ કેવો લાગે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું ભૂલતા નહીં. અને જય દાદા લખવાનું તો કોઈ દિવસ નહીં ભૂલવાનું. હું વ્લોગમાં બોલું કે ના બોલું એ જય દાદા લખવાનું ના ભૂલતા બધા મિત્રોનું હું એટલું નમ્ર વિનંતી કરું છું હાથ જોડીને કે જય દાદા લખવાનું ના ભૂલતા. જય દાદા ન લખવું તો કાંઈ વાંધો નહીં, પણ જય મેલડીમાં અને જય દાદા બે એકેય લખવાનું ભૂલતા નહીં. એટલા માટે હું તમને બધાને હમણાં દેખાડું, સિનેમેટિક શોર્ટ દેખાડું, અને ત્યાં સુધી બધા બને રહો વ્લોગની અંદર. તો ચાલો રહેજો અમને કન્ટિન્યુ. અત્યાર સુધી વિડીયો એડિટિંગ કર્યો, થોડું ઘણું કામ પતાવ્યું, કામ બધું પતી ગયું છે. હવે આ બ્લોગને અહીંયા પૂરો કરી દઈએ. સેવાના બ્લોગને કેવો લાગ્યો એ બ્લોગ મને કોમેન્ટ બોક્સની અંદર બતાવજો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમી ગયો છે. ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરીથી બોલું હું તમને નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય દાદા, અને ત્યાં સુધી જય મેલડીમાં. તો બાય બાય.